હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સનું ફર્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું, ધેટ ઇઝ સેમિકન્ડક્ટર ડિવાઇસીસ એન્ડ કંટ્રોલ રેક્ટિફાયર. આ ચેપ્ટરમાં જીટીયુમાં 14 માર્ક્સનું પૂછાય છે. તો તમારી 70 માર્ક્સની એક્ઝામ હોય છે ને જીટીયુની એક્સટર્નલ, એમાં ખાલી આ ફર્સ્ટ ચેપ્ટરમાંથી 14 માર્ક્સનું ઇઝ અપ્રોક્સિમેટલી 20% ઓફ માર્ક, ટોટલ માર્ક્સ. ઓકે, અને આ એકદમ બેઝિક ચેપ્ટર છે. આ આવડશે તો આગળ બીજા બધા ચેપ્ટર ઇઝીલી આવડશે. એટલા માટે આ એકદમ ફંડામેન્ટલ ચેપ્ટર છે. આમાં ખૂબ જ ધ્યાન રાખીને સમજીશું. બરાબર, તો આગળ જઈએ. આજના લેક્ચરમાં આપણે ભણીશું વોટ ઇઝ પાવર ઇલેક્ટ્રોનિક્સ. પાવર ઇલેક્ટ્રોનિક્સ છે શું? બરાબર, તમે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ તો ભણી ગયા છો. આઈ ગેસ થર્ડ સેમિસ્ટરમાં આવતું હતું ECC, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ એન્ડ સર્કિટ. એ તમારો વિષય એકદમ પાક્કો હોય તો તમે પાવર ઇલેક્ટ્રોનિક્સ ઇઝીલી શીખી શકશો. એટલે હું તમને એવું કહીશ કે પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ ભણતા પહેલા ECCની ચોપડી લઈને એનું બેઝિક કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરજો, તો તમને આ સબ્જેક્ટ ખૂબ જ ઇઝી રહેશે. ત્યાર પછી ભણીશું પાવર ઇલેક્ટ્રોનિક્સના કન્વર્ટર્સ કયા કયા હોય છે. ત્યાર પછી પાવર ઇલેક્ટ્રોનિક્સની એપ્લિકેશન. ત્યાર પછી થાઇરિસ્ટર ફેમિલી શું છે, એમાં કયા કયા કમ્પોનન્ટ આવે છે, આપણે જોઈશું. HCRનું કન્સ્ટ્રક્શન, VI કેરેક્ટરિસ્ટિક વગેરે વગેરે. HCR એટલે તમે આ પણ ECCમાં ભણી ગયા છો, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. ઓકે, હવે આગળ જઈએ પાવર ઇલેક્ટ્રોનિક્સ. So with the invention of SCR, that is silicon control rectifier, power handling capacity of electronic devices and circuit become. બરાબર, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયરની જ્યારે શોધ થઈ ત્યારે જે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે એની પાવર હેન્ડલિંગ કેપેસિટી એકદમ વધી ગઈ. એટલે સમજો કે ઇલેક્ટ્રોનિક્સ અત્યાર સુધી તમે જે ECC ભણ્યા એમાં પ્લસ ઓર માઇનસ 12 વોલ્ટ કે 24 વોલ્ટ સુધી તમે ગયા, બરાબર. પરંતુ પ્રેક્ટિકલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વોલ્ટેજ લેવલ ખૂબ જ ઊંચા હોય છે. ઇવન આપણા ઘરે જ 230 વોલ્ટેજ આવતા હોય, દેટ ઇઝ સિંગલ ફેઝ. બરાબર, પછી પાવરનું જનરેશન થતું હોય છે 11 કિલોવોલ્ટ અક્રોસ, એટલે કે 11,000 વોટ. 11,000 વોટ. અને એનું ટ્રાન્સમિશન તો 400 kV સુધી પણ થઈ શકે, બરાબર. 765 kV પણ થઈ શકે. અત્યારે તો ઇવન HVDC જ્યારે આવ્યું છે ત્યારે 1200 કિલોવોલ્ટ પણ થઈ શકે. તમે વિચારો, ઇલેક્ટ્રોનિક્સ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ છે જે આપણા મોબાઈલમાં, લેપટોપમાં, પીસીમાં વપરાય છે, એ લોકોનું વોલ્ટેજ લેવલ ખૂબ જ નીચું. જ્યારે પરંતુ આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં તો 230 વોલ્ટ, 11 કિલોવોલ્ટ, 400 કિલોવોલ્ટ, 765 કિલોવોલ્ટ એટલા ઊંચા હાઈ વોલ્ટેજ અને કરંટ લેવલ હોય છે. તો એના માટે આ જે સાદા ઇલેક્ટ્રોનિક્સમાં વપરાતા કમ્પોનન્ટ કામ લાગી શકે, બરાબર. એટલે આપણે કોર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ વાપરીએ છીએ ધેટ ઇઝ કોલ્ડ પાવર ઇલેક્ટ્રોનિક્સ. Power handling capacity is in terms of voltage and current handling capacity. બરાબર, એ ખૂબ જ વધી ગઈ પાવર ઇલેક્ટ્રોનિક્સની શોધ થયા. ફર્ધર વિથ ધ ઇન્વેન્શન ઓફ IGBT, PO, MCT, scope of power electronics branch is. SCR શોધાયું ત્યાર પછી તરત જ જે છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ખૂબ જ પાવર હેન્ડલિંગ કેપેસિટી વધી ગઈ. પણ એના પછી IGBT પણ શોધાયું, દેટ ઇઝ ધ મોસ્ટ રિલાયબલ ડિવાઇસ. ત્યાર પછી GPO શોધાયું અને MCT. એ બધાની શોધ પછી તો પાવર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચની માં ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ થઈ, બરાબર. ઇવન પાવર ઇલેક્ટ્રોનિક્સની આખી અલગ બ્રાન્ચ પણ છે. જે રીતે તમે લોકો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કરો છો, ડિગ્રી કરશો કે માસ્ટર્સ કરશો, એ રીતે પાવર ઇલેક્ટ્રોનિક્સ
બ્રાન્ચમાં પણ ડિપ્લોમા થઈ ચાલે છે, ડિગ્રી પણ ચાલે છે, બરાબર. આગળ તમે રિસર્ચ પણ એમાં કરી શકો. તો પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ ખૂબ જ આજના જમાનામાં ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એ તમે એપ્લિકેશન્સ આપણે જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે કોઈ પણ ફિલ્ડ નથી કે જે આગળ પાવર ઇલેક્ટ્રોનિક્સનો યુઝ ના થતો, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખો. હવે ભણીએ પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટર કયા કયા આવે, પાવર ઇલેક્ટ્રોનિક્સ કેમ એટલું અગત્યનું છે આપણે આમાં તમને લગભગ ખબર પડી જશે. તો પહેલું કન્વર્ટર છે રેક્ટિફાયર. આ કન્વર્ટરને શું કહેવાય? રેક્ટિફાયર. રેક્ટિફાયર શું કરે? ઇટ કન્વર્ટ્સ એસી ઇન્ટુ ફિક્સ્ડ. એસી સપ્લાય છે, આપણા ઘરે કયો સપ્લાય આવે છે? એસી આવે છે. એને ફિક્સ ડીસીમાં જો કન્વર્ટ કરવો હોય તો અત્યાર સુધી પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટર્સ નહોતા ત્યારે એ આપણે કન્વર્ટ નહોતા કરી શકતા. ઇવન તમને યાદ હશે ઇલેક્ટ્રિસિટી હિસ્ટ્રી તમે જોશો તો પહેલા તો આઇસોલેટેડ ડીસી પાવર આપણે યુઝ કરીએ, બરાબર. એસીનું ડીસીમાં કન્વર્ટ કરવા માટે રેક્ટિફાયરનો ઉપયોગ થાય. ત્યાર પછી બીજું છે ઇન્વર્ટર. ઇન્વર્ટર શું કરે? ફિક્સ ડીસીનું ફિક્સ્ડ અથવા વેરિયેબલ એસીમાં રૂપાંતર. રેક્ટિફાયર જે ફંક્શન પ્લે કરે છે એનું એક્ઝેક્ટ ઓપોઝિટ ઇન્વર્ટર ફંક્શન કરે છે. રેક્ટિફાયર એસીનું ડીસીમાં કન્વર્ટ કરે જ્યારે ઇન્વર્ટર ડીસીમાં કન્વર્ટ કરે. ઇન્વર્ટર શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો પણ હશે. જે એર કન્ડિશનર આવે છે એસી એની અંદર પણ વિથ ઇન્વર્ટર એવું ઘણીવાર તમે સાંભળ્યું હશે. ઇન્વર્ટર શું કરે છે? ડીસીનું એસીમાં કન્વર્ટ, બરાબર. ત્યાર પછી ત્રીજું છે ચોપર. ચોપર શું કરે છે? તો કે ફિક્સ ડીસીનું વેરિયેબલ ડીસીમાં રૂપાંતર કરે છે. ધારો કે તમારે 200 વોલ્ટ ડીસી છે એનું ક્યારેક એપ્લિકેશન તમારી એવી છે ક્યારેક તમારે 1200 વોલ્ટ ડીસી જોઈએ છે અથવા ક્યારેક 100 વોલ્ટ ડીસી જોઈએ છે, બરાબર. તો આના માટે આ કન્વર્ટ કરવા માટે શું વપરાશે? ચોપર વપરાશે, બરાબર. અને છેલ્લું છે એસી ટુ એસી કન્વર્ટર. એસી ટુ એસી કન્વર્ટર્સમાં બે પ્રકારના કન્વર્ટર્સ આવે છે, એક વોલ્ટેજ કંટ્રોલર અને બીજું છે સાયક્લો કન્વર્ટર. સાયક્લો કન્વર્ટર એ ફ્રીક્વન્સી ચેન્જ કરે છે સપ્લાયની. જેમ કે આપણા ઘરે જે એસી સપ્લાય આવે છે એની ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ, બધાને ખબર હોવી જોઈએ, બરાબર. યુએસએમાં આ ફ્રીક્વન્સી છે 60 હર્ટ્ઝ, બરાબર. હવે આ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીમાંથી તમારે 25 હર્ટ્ઝનો પાવર કરવો હોય, વોલ્ટેજ કરવો હોય અથવા તો 100 હર્ટ્ઝનો કરવો, ટૂંકમાં ફ્રીક્વન્સી ચેન્જ કરવી હોય તો કયું કન્વર્ટર વપરાશે? સાયક્લો કન્વર્ટર. અને એસી વોલ્ટેજ રેગ્યુલેટર that will convert fixed AC to variable AC with constant frequency. ફ્રીક્વન્સી એટલી ને એટલી જ રહેશે પણ ફિક્સ એસીનું વેરિયેબલ એસીમાં રૂપાંતર થશે, બરાબર. ઓટો ટ્રાન્સફોર્મર પણ આનું એક એક્ઝામ્પલ હોઈ શકે. ઓટો ટ્રાન્સફોર્મર તમે લેબમાં જોયું હશે જે 0 વોલ્ટથી 230 વોલ્ટ સુધી તમારે જેટલા વોલ્ટેજ લેવા હોય એટલા વોલ્ટેજ તમે આઉટપુટમાં લઈ શકો. 1 વોલ્ટ કે 10 વોલ્ટ કે 100 વોલ્ટ, બરાબર. ધેટ ઇઝ ફિક્સ્ડ એસી ટુ વેરિયેબલ એસી કન્વર્ટર. ઓકે. તો આઈ હોપ પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટર તમને ક્લિયર થઈ ગયા હશે. ખૂબ જ અગત્યના છે. ઘણા લોકો રેક્ટિફાયરના ફંક્શન પૂછીએ તો ઇન્વર્ટરનું બોલે, બરાબર. એટલે આ તમારે ખાસ યાદ રાખી લેવાનું. ઇઝીલી તમે 4-5 વાર કે 10-15 વાર આ વાંચી લેશો ને સિમ્પલી યાદ રાખવાનો પ્રયત્ન કરશો ને તો પણ રહી જશે. અને આખી જિંદગી તમારે પિક્ચરમાં આવશે જ આ વસ્તુ, બરાબર. નોટ ઓનલી ફોર ધીસ પર્ટિક્યુલર સેમિસ્ટર ટુ પાસ ધીસ પર્ટિક્યુલર જીટીયુ એક્ઝામ, પણ આખી લાઈફ તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં જો જોબ કરશો તો આ બધા શબ્દો અવારનવાર તમને સાંભળશો. એટલે તમે અત્યારથી જ એ ક્લિયર કરી. રેક્ટિફાયર શું કરે? તો કે એસીનું ડીસીમાં કન્વર્ટ કરે. ઇન્વર્ટર શું કરે? તો કે રાઈટ. હવે આઈ હોપ આટલું ક્લિયર છે. આપણે આગળ જઈએ. હા, હવે જે પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ છે એની એપ્લિકેશન શું એ જોઈએ. મેં તમને કીધેલી કોઈ પણ વસ્તુની તમે એપ્લિકેશન શીખશો તો એ વિષયને તમે ગંભીરતાથી લેતા, એટલા માટે એપ્લિકેશન અહીંયા મેં આગળ રાખી છે, બરાબર. પહેલી એપ્લિકેશન છે ઇન્ડસ્ટ્રીમાં. ઇન્ડસ્ટ્રીમાં તમે ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીમાં જશો તો ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ ને એવું વપરાતું હોય છે, બરાબર. એ ડ્રાઈવની અંદર આ જ બધા એસી ટુ ડીસી કન્વર્ટર કે ડીસી ટુ એસી ટૂંકમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટર હોય છે,
બરાબર, જે સ્પીડ કંટ્રોલ કરે અથવા તો વોલ્ટેજ કંટ્રોલ કરે, એની વિવિધ એની એપ્લિકેશન પ્રમાણે ઉપયોગ થતા હોય. ત્યાર પછી કોમર્શિયલ, તો કે એલિવેટર. લિફ્ટ તમે જોઈ હશે, એમાં બેઠા પણ છો. એની અંદર જે મોટર હોય છે એની સ્પીડ કંટ્રોલ કરવી પડે. સ્પીડ કંટ્રોલ કરવા માટે એની ઇલેક્ટ્રિકલ પેરામીટર છે એને આપણે કંટ્રોલ કરવા પડે અથવા ચેન્જ કરવા પડે. જેમ કે વોલ્ટેજ છે, કરંટ છે, એ બધું કંટ્રોલ કઈ રીતે કરીશું? તો કે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસનો ઉપયોગ કરી. બરાબર, આપણે હમણાં પહેલાં જોયું કે એસી ટુ એસી કન્વર્ટરની અંદર તમે વોલ્ટેજ તમારા મરજી મુજબ આપી શકો. જ્યારે મોટરને વધારે લોડ ખેંચવો હશે ત્યારે વધારે કરંટ ખેંચશે, તો એ પ્રમાણે તમે વોલ્ટેજ વધારે આપવો, બરાબર. અને જ્યારે ઓછો જોઈતો હશે ત્યારે ઓછો આપવાનો. એ કંટ્રોલ તમે કઈ રીતે કરી શકો? તો કે પાવર ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરી. પાવર ઇલેક્ટ્રોનિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને એ વસ્તુ કંટ્રોલ કરી શકે. કંટ્રોલ શબ્દ પર હું ખાસ ભાર આપું છું એટલે તમને ખ્યાલ આવે. ડોમેસ્ટિકમાં ફેન, તો તમે ઘરે જે રેગ્યુલેટર જોયું હશે, પહેલાં જે રેગ્યુલેટર મોટા આવતા હતા એની અંદર રેઝિસ્ટન્સ માં ફેરફાર કરીને આપણે પંખાની સ્પીડ કંટ્રોલ કરતા. પરંતુ પાવર ઇલેક્ટ્રોનિક્સની શોધ થયા પછી એની અંદર ટ્રાયક નામનું નાનું અમથું ડિવાઇસ આવે છે. એ તમે જોયું હશે રેગ્યુલેટરની સાઇઝમાં કેટલો ઘટાડો થયો છે, બરાબર. એ ટ્રાયક વાપરીને આપણે વોલ્ટેજને કંટ્રોલ કરી શકીએ છીએ. મોટા મોટા જે રેઝિસ્ટન્સ વાપરવા પડતા હતા એની અંદર પાવર લોસ થતો તે પણ ઘટી ગયો, બરાબર. એટલે પાવર ઇલેક્ટ્રોનિક્સની ખૂબ જ ઉપયોગિતા છે. ત્યાર પછી એરોસ્પેસમાં આજે સેટેલાઇટ માં અને ત્યાં બધે આપણે છોડવા માટે ઉપર જે જાય છે એની અંદર પાવર સપ્લાય આપવો પડે. ત્યાં તો આપણે કોઈ જનરેટર હોતું નથી, એટલે પાવર જનરેટ ત્યાં ઉપર થતો નથી. એના માટે શું કરીએ છીએ? આપણે બેટરીની અંદર પાવર સ્ટોર કરીને ઉપર મોકલીએ છીએ અથવા તો એસી સોલર પેનલ વાપરીએ છીએ, બરાબર. એ સોલર પેનલનું આઉટપુટ ડીસીમાં હોય અને આપણી જો ઉપયોગિતા કોઈ કોમ્પ્યુટર કે કંઈ વાપરવું હોય, સુપર કોમ્પ્યુટર કે કંઈ, તો એને એસી જોઈએ. તો ડીસીમાંથી એસીમાં કન્વર્ટ કરવા માટે શું વાપરવું પડશે? અથવા તો એક લેવલના ડીસીના વોલ્ટેજ ધારો કે આપણને જોઈએ છે 24 વોલ્ટ અને સોલર પ્રોડ્યુસ કરે છે 10 વોલ્ટ, તો આપણે એને પણ ચેન્જ કરવા માટે ચોપર નામનું પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટર વાપરવું પડે. એ વિવિધ પ્રકારના એરોસ્પેસમાં પાવર સપ્લાય માટે જે છે પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટર્સનો ઉપયોગ થતા હોય. ત્યાર પછી જોઈએ ટેલિકમ્યુનિકેશન, કે બેટરી ચાર્જર છે, પાવર સપ્લાય છે. અલ્ટિમેટલી બેટરી ચાર્જર શું છે? બરાબર, તમે મોબાઈલનું ચાર્જર બી ઇવન લો તો આપણા ઘરે આવે છે 230 વોલ્ટ એસી સપ્લાય, અને મોબાઈલની બેટરી હોય છે 12 વોલ્ટ, કે કંપની પ્રમાણે અલગ અલગ હોય, પણ એક એક્ઝામ્પલ માટે લઉં છું 12 વોલ્ટ ડીસી. તો એસીનું ડીસીમાં પણ કન્વર્ટ કરવું પડે, જોડે જોડે એનું મેગ્નિટ્યુડ જે છે 230માંથી 12 વોલ્ટમાં પણ આપણે કન્વર્ટ કરવા, બરાબર. તો આ બેટરી ચાર્જરમાં પણ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ યુઝ થતા હોય. ઓકે, આગળ જોઈએ ટ્રાન્સપોર્ટેશનમાં તમને ખબર છે કે અત્યાર સુધી જે વ્હીકલ્સની અંદર આઈસી એન્જિન વપરાતા હતા એના બદલે હવે ઇલેક્ટ્રિકલ કારનો જમાનો આવી ગયો, બરાબર. તો ઇલેક્ટ્રિકલ કારમાં શું છે? અલ્ટિમેટલી મોટર વાપરે છે, બરાબર. એ મોટરને સપ્લાય જોઈશે. તમે જ્યારે એક્સિલેટર વધારે આપો ત્યારે મોટરનો ટોર્ક વધારે જોઈશે. જ્યારે બ્રેક મારો ત્યારે ટોર્ક ઘટી જશે. એ બધા માટે શું કરવું પડે? મોટરને અપાતા વોલ્ટેજ અને કરંટના જે ઇનપુટ છે એને કંટ્રોલ કરવા પડે. આ કંટ્રોલ કઈ રીતે કરી શકશો? તો કે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસની મદદથી આ કંટ્રોલ કરી શકશો, બરાબર. તો અત્યાર સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કે વિશ્વમાં એવો એક પણ લગભગ બહુ મોટા ભાગના ફિલ્ડમાં પાવર ઇલેક્ટ્રોનિક્સનો પગ પેસારો થઈ ગયો, બરાબર. પાવર ઇલેક્ટ્રોનિક્સ સિવાય આજે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિચારવું એક મુશ્કેલ વસ્તુ થઈ ગઈ છે, બરાબર. જોકે પાવર ઇલેક્ટ્રોનિક્સ શોધાયું છે બહુ પછીથી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બહુ પહેલાંથી છે, અને પાવર ઇલેક્ટ્રોનિક્સ આવ્યું હતું આઈ ગેસ 60s 70s 1970sમાં જે છે એશિયાનો પહેલી વાર શોધ થઈ હતી. ત્યાર પછી આ બધું આપણે કરી શકીએ. ત્યાર પછી સાતમું છે પાવર સિસ્ટમ. તમે ચોથા સેમિસ્ટરમાં ટીએનડી ભણી ગયા, આખું પાવર સિસ્ટમ છે.
બરાબર, પાવર કઈ રીતે જનરેટ થાય છે, ટ્રાન્સમિટ થાય છે અને ડિસ્ટ્રીબ્યુટ થાય છે, એ આખી સિસ્ટમને કહેવાય છે પાવર સિસ્ટમ. એ પાવર સિસ્ટમની અંદર હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન આપણે કરીએ છીએ. પછી હવે તો વિન્ડ અને સોલર પાવર સિસ્ટમ પણ આવી ગઈ છે. એની અંદર પાવર આપણને જનરેટ થાય એસીમાં અને સોલરમાં થાય ડીસી. પણ આપણે ઘરે જે એપ્લિકેશન છે પાવરની એ એસીમાં છે. તો એસીનું ડીસીમાં કન્વર્ટ કરવા માટે પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટર યુઝ કરવું. અને જે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન છે એમાં પણ એસીમાંથી ડીસી ટ્રાન્સમિટ કરવા માટે એકદમ હાઈ વોલ્ટેજ લેવલ અને હાઈ પાવર રેટિંગ, એના માટે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે જોઈએ કયા એ પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે જેની મદદથી આ બધું કામ થાય છે. એ ડિવાઇસીસ આપણે પછીથી જોઈએ, પણ ફોર ટાઈમ બિંગ તમે એપ્લિકેશન્સ આપણે જોઈએ. તમને ખ્યાલ આવ્યો છે કે એપ્લિકેશનની કેટલી મોટી રેન્જ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ. બરાબર, હવે જોઈએ પાવર ઇન્ટ્રોડક્શન ટુ પાવર સેમિકન્ડક્ટર ડિવાઇસ. જો આપણી જે વાત થઈ ને પાવર સેમિકન્ડક્ટર ડિવાઇસીસ જોઈશું, એને થાઇરિસ્ટર ફેમિલી પણ. બરાબર, કે એવા કયા ડિવાઇસીસ છે જેની મદદથી આપણે આ બધું જેની એપ્લિકેશન હતી એ બધી આપણે શક્ય બનાવી શકીએ. બરાબર, તો વન બાય વન જોઈએ. પાવર ડાયોડ, તમે સાદો ડાયોડ તો ભણી જ ગયા છો, એવી રીતે પાવર ડાયોડ છે. એની જે કન્સ્ટ્રક્શન છે એની અંદર થોડો ઘણો ફેરફાર કરીને આપણે આ ડિવાઇસીસના વોલ્ટેજ અને કરંટ રેટિંગ વધારી શકીએ છીએ. બરાબર, અને વોલ્ટેજ ને કરંટ લેવલ વધી જાય જેનાથી પાવર હેન્ડલિંગ કેપેસિટી શું થાય એટલે કે વધે, જેનાથી એને આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ કહી શકીએ. અને હાઈ વોલ્ટેજ કે હાઈ કરંટમાં પણ એનો ઉપયોગ કરી શકીએ. બરાબર, તો પહેલું છે પાવર ડાયોડ, બીજું છે પીએનપીએન ડાયોડ. અત્યારે હાલ ખાલી તમે નામ જુઓ. બરાબર, એના સિમ્બોલને આપણે પછીથી જોઈશું. બરાબર, ને તમે જાતે પણ રિફર કરજો. આ બધું ઓલરેડી તમે માં ભણી જ ગયા છો. બરાબર, એટલે કન્સ્ટ્રક્શન જે સિમ્બોલ છે એ બધું પૂછાતું હોય છે, તે તમારે ધ્યાન રાખવાનું. ઘણીવાર આ પણ ડિરેક્ટલી એવું પૂછે છે કે થાઇરિસ્ટર ફેમિલી વિશે જણાવો, તો તમારે ક્લાસિફિકેશન લખો તો આ બધા નામ તમારે લખવાના. ત્યાર પછી છે પાવર બીજેટી એટલે કે બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર. આ પણ તમે બહુ ડિટેલમાં ભણી ગયા છો ઈસીસી. એના કન્સ્ટ્રક્શનમાં થોડો ઘણો ફેર કરીને એને આપણે વોલ્ટેજ અને કરંટના રેટિંગ વધારીશું. ત્યાર પછી છે આઈજીબીટી. આ ખૂબ જ અગત્યનું છે. આઈજીબીટી ઇઝ મોસ્ટ વાઇડલી યુઝડ પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ નાવડેઝ. બરાબર, ઇન્સ્યુલેટેડ ગેટ બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર. ત્યાર પછી છે પાવર મોસ્ફેટ. મોસ્ફેટ તમે ભણી ગયા છો પાવર ઇલેક્ટ્રોનિક્સમાં, એને કહેવાય છે પાવર મોસ્ફેટ. બરાબર, મેટલ ઓક્સાઇડ ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એવું નામ છે. ત્યાર પછી છે થાઇરિસ્ટર અથવા તો એસસીઆર. એસસીઆર એટલે કે સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર. ત્યાર પછી છે જીટીઓ, ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર. ત્યાર પછી છે એમસીટી, મોસ કંટ્રોલ્ડ થાઇરિસ્ટર. બરાબર, આ અલગ વિવિધ પ્રકારના પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે, એના નામ હમણાં આપણે જોઈએ. ત્યાર પછી છે પ્રોગ્રામેબલ યુજેટી. ત્યાર પછી એલએપીયુટી એટલે કે લાઇટ એક્ટિવેટેડ પીયુટી, પ્રોગ્રામેબલ યુજેટી. પછી છે એસયુએસ, સિલિકોન યુનિલેટરલ સ્વિચ. ત્યાર પછી છે એસબીએસ, સિલિકોન બાયલેટરલ સ્વિચ. એએસબીએસ એટલે કે અસિમેટ્રિકલ સિલિકોન બાયલેટરલ સ્વિચ. ત્યાર પછી છે એલએસસીઆર, લાઇટ એક્ટિવેટેડ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. ત્યાર પછી છે એલએએસ, લાઇટ એક્ટિવેટેડ સ્વિચ. ત્યાર પછી છે એચસીએસ એટલે કે સિલિકોન કંટ્રોલ સ્વિચ. બરાબર, આ વિવિધ પ્રકારના પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જોઈએ છે. ત્યાર પછી છે એલએસસીએસ, લાઇટ એક્ટિવેટેડ સિલિકોન કંટ્રોલ સ્વિચ. એસઆઈટીએચ, સ્ટેટિક ઇન્ડક્શન થાઇરિસ્ટર. ઘણી વખત આ બધાના ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય કે એસીએસઆર એનું ફૂલ ફોર્મ લખો તો તમને આવડવું જોઈએ. અસિમેટ્રિકલ એસસીઆર. ત્યાર પછી છે આરસીટી, રિવર્સ કન્ડક્ટિંગ થાઇરિસ્ટર. મોસ એસસીઆર છે, ડાયેક છે, અને આટલા બધા પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે, પાવર સેમિકન્ડક્ટર ડિવાઇસીસ છે, જેનો ઉપયોગ કરીને જે પહેલા આપણે જે એપ્લિકેશન ભણી ગયા કન્વર્ટરમાં અને બીજા કન્વર્ટર્સમાં, એ બધામાં આ બધા ડિવાઇસીસનો ઉપયોગ કરીને આપણે એને એપ્લાય કરતા હોઈએ. બરાબર, અત્યારે હાલ નામ યાદ રાખવાના.
સિમ્બોલને તમે બુકમાં જોજો, બરાબર, એકદમ ઇઝી છે, તમે ઓલરેડી ભણી જ ગયા છો આઈ ગેસ પીસીસીમાં મોટા ભાગના. હવે આપણે એક ડિવાઇસ લઈએ એસસીઆર, જે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ ફેમિલીમાં આપણે ભણી ગયા ને, એને એક આપણે ડિટેલમાં ભણીએ. આ છે જુઓ, થાઇરિસ્ટર એસસીઆર. તમે પાવર ઇલેક્ટ્રોનિક્સની જ્યારે આપણે હિસ્ટ્રી ભણતા હતા ત્યારે એની અંદર પણ આપણે જોયું હતું કે એસસીઆરની શોધ પછી પાવર ઇલેક્ટ્રોનિક્સનો ખૂબ જ વ્યાપ વધી ગયો છે, બરાબર. એ એસસીઆરને આપણે ડિટેલમાં, એસસીઆરનો સિમ્બોલ આવો છે, બરાબર. આ ટર્મિનલને એનોડ કહેવામાં આવે છે, આ બીજા ટર્મિનલને કેથોડ કહેવામાં આવે છે, અને આ ટર્મિનલ ગેટ ટર્મિનલ કહેવામાં આવે છે. 3 ટર્મિનલ હોય છે, એનોડ, કેથોડ અને એનું કન્સ્ટ્રક્શન આ રીતે ડ્રો કરી શકાય. તમે ડાયોડ બની ગયા હશો, બરાબર. આ રીતનો ડાયોડ છે, હોય છે, એને તમે કન્સ્ટ્રક્શન ડ્રો કરીએ તો આ રીતનું હોય છે, પી અને એન. પી અને એન જે છે એને ભેગા કરીને જે બને છે એને ડાયોડ કહેવામાં આવે. એવા બેક ટુ બેક બે જોડવામાં આવે, પીએન ડાયોડ, અને જે રચના બને, અને આ જે ગેટ ટર્મિનલ બહાર કાઢવામાં આવે અને જે રચના બને એને કહેવાય છે એસસી, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. તો જો આ એનોડ છે, આ કેથોડ છે, અને આ છે ગેટ. ગેટ ટર્મિનલ ક્યાં છે? જો પીએન ને પછી પી જે છેડો છે ત્યાંથી એક ટર્મિનલ લીધો છે, બરાબર. તો સિમ્પલ આ એનું કન્સ્ટ્રક્શન થઈ ગયું. જ્યારે એનોડને પોઝિટિવ આપશો અને કેથોડને નેગેટિવ આપશો ત્યારે કન્ડક્ટ થવાનું ચાલુ થશે. ડાયોડની અંદર તમે થિયરી યાદ જ હશે, આ પી છેડો છે અને આ એન છેડો. જ્યારે પી ને પોઝિટિવ મળે અને એન ને નેગેટિવ મળે ત્યારે એની અંદર આ દિશામાં કરંટ થાય છે, બરાબર. આ સિમ્પલ એનું એક સિમ્બોલ છે અને આ કન્સ્ટ્રક્શન. આઈ હોપ આટલું ક્લિયર છે. ત્યાર પછી જોઈએ એની કેરેક્ટરિસ્ટિક, વીઆઈ કેરેક્ટરિસ્ટિક, બરાબર. જો વી એક્સ એક્સિસ પર વોલ્ટેજ છે અને વાય એક્સિસ પર કરંટ છે, એટલા માટે એને કહેવાય વીઆઈ કેરેક્ટરિસ્ટિક. હવે ડાયોડની કેરેક્ટરિસ્ટિક્સ તમને યાદ હોય તો આ રીતની હતી, બરાબર. જ્યાં સુધી અહીંયા હું વી રાખું અને વાય એક્સિસ પર આઈ રાખું, જ્યાં સુધી અમુક વોલ્ટેજ એના બ્રેકડાઉન વોલ્ટેજ જેટલા ના મળે ત્યાં સુધી એ કન્ડક્ટ થાય નહીં, એટલે કે કરંટ લગભગ નિગ્લિજિબલ હશે, એકદમ ઓછો. જ્યારે એના બ્રેક ઓવર વોલ્ટેજ ખૂબ બ્રેક ઓવર વોલ્ટેજ સુધી પહોંચી જશે ત્યારે કરંટ એકદમ વહેવાનું ચાલુ થશે, આ રીતે. અને રિવર્સની અંદર પણ એવું વોલ્ટેજ અમુક વોલ્ટેજ સુધી એ સહન કરશે, ત્યાર પછી કરંટ થવાનું ચાલુ. તમે આ જે છે પીએન જંકશન અથવા તો ડાયોડ એની કેરેક્ટરિસ્ટિક ભણ્યા છો. એ જ રીતે આ છે એસસીઆરની કેરેક્ટરિસ્ટિક. એસસીઆરની કેરેક્ટરિસ્ટિક જુઓ તો ડાયોડની અંદર જે ડાયરેક્ટ આમ કરંટ ચાલુ થઈ જતો હતો બ્રેકડાઉન વોલ્ટેજથી, એવું અહીંયા થતું. અહીંયા જો સિમ્પલી ખૂબ વધારે બ્રેક ઓવર વોલ્ટેજ સુધી પહોંચે છે, બરાબર. એને વોલ્ટેજ ખૂબ જ વધારે એપ્લાય કરો છો ત્યાર પછી એ કન્ડક્ટ થવાનું ચાલુ થાય, બરાબર. ત્યાર પછી એ કન્ડક્ટ થવાનું ચાલુ થાય છે. આ કરંટ વર્ટિકલી જેમ ઉપર જશો એમ કરંટ વધતો જશે, અને હોરિઝોન્ટલી જેમ આ બાજુ જશો રાઈટ હેન્ડ સાઈડ એમ તમારા વોલ્ટેજ એપ્લાયડ વોલ્ટેજ વધતા જશે, બરાબર. અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓલમોસ્ટ ડાયોડ જેવી જ છે. જેમ જેમ વોલ્ટેજ એપ્લાયડ વોલ્ટેજ વધારશો તમે નેગેટિવ દિશામાં, એટલે કે હું તમને સિમ્બોલ ડ્રો કરીને બતાવીશ, બરાબર. આ કેથોડ છે અને આ એનોડ છે, બરાબર. આ ગેટ ટર્મિનલ, કેથોડ છે અને આ એનોડ છે, બરાબર. હવે ફોરવર્ડ બાયસ કોને કહેવાય? જ્યારે એનોડને પોઝિટિવ મળે અને કેથોડને નેગેટિવ વોલ્ટેજ તમે એપ્લાય કરો ત્યારે એને ફોરવર્ડ બાયસ, બરાબર. અને લેટ મી ચૂઝ અ ડિફરન્ટ કલર. જ્યારે રિવર્સ બાયસ કોને કહેવાય? જ્યારે તમે એનોડને નેગેટિવ સપ્લાય આપો અને કેથોડને પોઝિટિવ સપ્લાય, બરાબર. હવે એ વોલ્ટેજ તમે વધાર્યા કરો, પહેલા 0 હોય પછી 1 કરો, પછી 10 કરો, 20 કરો, જેમ જેમ વધાર્યા કરો ત્યારે એક વોલ્ટેજ લેવલ એવું આવશે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 50 વોલ્ટ સુધી
આની અંદરથી કરંટ પાસ નહીં થાય, પણ 50 વોલ્ટ પછી એની અંદર સડનલી એકદમ કરંટમાં ઇન્ક્રીઝ થશે, જો નેગેટિવ દિશા, બરાબર. એટલે આ નેગેટિવ દિશામાં આ રીતે થયું, ખ્યાલ આવ્યો? એટલે આ જે 50 વોલ્ટ છે દેટ ઇઝ કોલ્ડ રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ, બરાબર. એટલે આ તો ડાયોડ જેવું જ છે. આઈ હોપ આ રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ તમને ક્લિયર થઈ ગયું છે. હવે આપણે ફોરવર્ડ બાયસની અંદર એની કેરેક્ટરિસ્ટિક જોઈશું. એમાં પણ સેમ છે, અમુક વોલ્ટેજ સુધી જે છે એ થાઇરિસ્ટર કન્ડક્ટ થતો નથી, જો એની અંદર કરંટ ઓલમોસ્ટ 0 છે, બરાબર. ત્યાર પછી અચાનક કરંટ વધે છે કારણ કે એ બ્રેકડાઉન થાય છે, બરાબર. એને કહેવાય બ્રેક ઓવર વોલ્ટેજ. અહીંયા તમે વાંચી શકો, બરાબર. હવે થાઇરિસ્ટરની અંદર તમને એક ત્રીજો ટર્મિનલ મળશે ડાયોડ સિવાય. એક એનોડ છે, એક કેથોડ છે, બરાબર. અને ત્રીજો ટર્મિનલ છે ગેટ. તો આ ગેટ ટર્મિનલ હવે પિક્ચરમાં આવે, જો તમને કહું, જ્યારે તમે ગેટ ટર્મિનલ છે એની ઉપર થોડો ઘણો પણ વોલ્ટેજ એપ્લાય કરો છો, બરાબર, ત્યારે વોલ્ટેજ બ્રેક ઓવર વોલ્ટેજ કરતાં ઘણા ઓછા વોલ્ટેજ પર થાઇરિસ્ટર કન્ડક્ટ થવાનું ચાલુ થઈ જાય. તો આટલા જ વોલ્ટેજ પર થાઇરિસ્ટર કન્ડક્ટ થવાનું ચાલુ થઈ જાય છે. એક્ઝામ્પલ તમને આપું તો જો ધારો કે આ બ્રેક ઓવર વોલ્ટેજ તમે આ ગ્રાફમાં જોઈ શકશો કેટલી વધારે વેલ્યુ છે એની, બરાબર. ધારો કે આ 100 વોલ્ટ છે, તો ગેટ વોલ્ટેજ જ્યારે એપ્લાય કરો છો ત્યારે માત્ર 10 વોલ્ટેજ પર થાઇરિસ્ટર જે છે એસસીઆર છે એ કન્ડક્ટ થવાનું ચાલુ થઈ જાય. આ એની કેરેક્ટરિસ્ટિક છે, બરાબર. હવે થોડું ડિટેલમાં જોઈએ આપણે ગેટ કરંટ અને બ્રેક ઓવર વોલ્ટેજ વચ્ચે શું રિલેશન છે એનો, બરાબર. હવે આ એની એ જ તમારે જે છે વીઆઈ કેરેક્ટરિસ્ટિક છે, બરાબર. પણ આની અંદર ગેટ કરંટ અલગ લીધા છે. જુઓ, જ્યારે ગેટ કરંટ 0 હોય ત્યારે તો ખબર છે આપણને આ જે નેચરલી જે થતું હતું આ વાળું એ જ થાય છે, બરાબર. એટલે ગેટ કરંટ 0 હોય ત્યારે કઈ ફેર પડશે નહીં, બ્રેક ઓવર વોલ્ટેજ એટલા ને એટલા જ રહેશે. હવે ગેટ કરંટ થોડો વધારો હતો, IG1 એને નામ આપ્યું. હવે એનાથી પણ વધારો IG2 અને એનાથી પણ થોડો વધારે છે ગેટ કરંટ IG3, બરાબર. ફોરસે જો ગેટ કરંટ IG0 હોય તો ગેટ G1 1 એમ્પિયર, G2 2 એમ્પિયર અને G3 3 એમ્પિયર આપણું એક્ઝામ્પલ માટે લઈ શકીએ. તો જેમ જેમ ગેટ કરંટમાં વધારો થાય છે તેમ તેમ બ્રેકડાઉન વોલ્ટેજમાં ઘટાડો થાય છે. જો આ IG3 માટે આ રીતની કેરેક્ટરિસ્ટિક ડ્રો થાય છે, બરાબર. તો IG2 માટે વોલ્ટેજ થોડાક વધારે આપવા પડશે, આ રીતે એને કેરેક્ટરિસ્ટિક ડ્રો કરી શકે, બરાબર. અને IG1 માટે તો એના કરતાં પણ વધારે વોલ્ટેજ એપ્લાય કરવા પડશે, આ રીતે, બરાબર. એટલે સમજો કે આ વોલ્ટેજ છે, આટલા વોલ્ટેજ છે 10 વોલ્ટ, તો આટલા 20 વોલ્ટ થશે, આટલા 30 વોલ્ટ થશે અને આટલા 40 કે 50 વોલ્ટ, બરાબર. આઈ હોપ આટલું ક્લિયર છે. હવે વર્ટિકલ એક્સિસ પર જે કરંટ છે એના બે ટર્મ્સ ઇમ્પોર્ટન્ટ આપણે સમજવાના છે. એક છે હોલ્ડિંગ કરંટ અને એક છે લેચિંગ કરંટ. આ છે લેચિંગ કરંટ અને આ છે હોલ્ડિંગ કરંટ. તો અહીંયા લખ્યું છે હોલ્ડિંગ કરંટ અને લેચિંગ, બરાબર. એ શું છે એની વ્યાખ્યા આપણે પહેલું તો બ્રેક ઓવર વોલ્ટેજની વ્યાખ્યા આપણે કેરેક્ટરિસ્ટિક્સ પરથી ઇઝીલી આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ, પણ એને થોડું ટેકનિકલ ભાષામાં આપણે જોઈએ કઈ રીતે એને ડેફિનેશન આપી શકાય. તો બ્રેક ઓવર વોલ્ટેજ is the minimum forward voltage gate being open at which SCR start conducting heavily instead turn on, બરાબર. આ પહેલી કેરેક્ટરિસ્ટિકમાં જુઓ આપણે ગેટ કરંટ જ્યારે એપ્લાય નથી કર્યો ત્યારે કેટલા વોલ્ટેજ પર એ SCR ટર્ન ઓન થશે અથવા તો એનું બ્રેકડાઉન થશે એને કહેવાય બ્રેક ઓવર વોલ્ટેજ, બરાબર. આઈ હોપ આટલું ક્લિયર છે. પણ આ બ્રેક ઓવર વોલ્ટેજની વ્યાખ્યામાં ગેટ
સર્કિટ ઓપન છે એવું આપણે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. ગેટ સર્કિટની અંદર આપણે કોઈ પણ પ્રકારના વોલ્ટેજ એપ્લાય કર્યા નથી. જો એપ્લાય કરીશું તો બ્રેક ઓવર વોલ્ટેજ ઘટી જશે, બરાબર, અથવા તો એના કન્ડક્ટિંગ વોલ્ટેજ ઘટી જશે, જેને બ્રેક ઓવર વોલ્ટેજ પછી નહીં કહી શકાય. તેની વ્યાખ્યામાં જ આ ખાસ યાદ રાખવાનું કે ગેટ ટર્મિનલને આપણે સહેજ પણ છેડતા નથી. Thus, if the breakover voltage of SCR is 200 volt, it means that it can block a forward voltage as long as the supply voltage is less than 200. બરાબર, એ સીધી વસ્તુ છે. જો અહીંયા જોઈ શકો છો તમે, જ્યાં સુધી બ્રેક ઓવર વોલ્ટેજ થી સહેજ પણ ઓછા વોલ્ટેજ તમે આપશો, જો આ પોઈન્ટ આટલા વોલ્ટેજ આપશો ત્યારે પણ એસસીઆર કન્ડક્ટ થતો નથી. આટલા વોલ્ટેજ આપશો ત્યારે જઈને કન્ડક્ટ થવાનું શરૂ થાય. બરાબર. If the supply voltage is more than this value, then SCR will be turned on. બરાબર. એટલે જો આના કરતા સહેજ પણ આટલી વોલ્ટેજ વધે છે ત્યારે એસસીઆર કન્ડક્ટ થવાનું ચાલુ. આઈ હોપ આ કેરેક્ટરિસ્ટિક્સ તમે સમજેલી હશે ને, તો ડેફિનેશન ઇઝીલી તમે લખી શકો અને લેક્ચરમાં ક્લિયર થઈ ગયું છે. ઇન પ્રેક્ટિસ ધ એસસીઆર ઇઝ ઓપરેટેડ વિથ સપ્લાય વોલ્ટેજ લેસ ધેન બ્રેક ઓવર વોલ્ટેજ. બ્રેક ઓવર વોલ્ટેજ પર તો આપણાથી એને ઓપરેટ થાય ના. કેમ કે એની અંદર હીટ લોસીસ ખૂબ વધી જશે અને વધારે વોલ્ટેજ આપીએ તો એને નુકસાન થઈ શકે. એન્ડ it is then turned on by means of a small voltage applied to the gate. આ બધું સમજવા માટે મેં તમને કીધું કે બ્રેક ઓવર વોલ્ટેજની વ્યાખ્યા સમજવા માટે ગેટ ટર્મિનલને આપણે ઓપન રાખીએ છીએ, પણ પ્રેક્ટિકલી જ્યારે આપણે એને ઓપરેટ કરીએ છીએ ત્યારે ગેટ ટર્મિનલ છે એના પર થોડો વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ, ત્યાર પછી ઓછા વોલ્ટેજ પર એસસીઆરને ઓપરેટ કરાવીએ, જેથી હીટ લોસીસ પણ ઓછા થાય અને ઓછા વોલ્ટેજ પર આપણે એસસીઆરને કન્ડક્ટ કરી શકીએ. બરાબર. Commercially available SCR have break over voltage from about 50 volt to 500 volt. હવે બ્રેકડાઉન વોલ્ટેજ, બ્રેક ઓવર વોલ્ટેજ જોયું. હવે આપણે જોઈશું હોલ્ડિંગ કરંટ અને લેચિંગ કરંટ. બરાબર. તો હોલ્ડિંગ કરંટ એટલે આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં જોયું હતું, એને વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય. તો the smallest amount of current which should flow throughout a circuit to maintain the on state is called holding current. બરાબર. એટલે એસસીઆર માંથી ઓછામાં ઓછો કરંટ વહેતો હોય કે જ્યાં સુધી એ ઓન રહે. એટલે કે આને તમે ઓફની પરિસ્થિતિમાં સમજશો તો વધારે ખબર પડશે કે એસસીઆરને ઓફ કરવો હોય આપણે તો એને હોલ્ડિંગ કરંટ કરતા નીચી વેલ્યુનો કરંટ એમાંથી પાસ કરાવવો પડે, ત્યારે જઈને એસસીઆર ઓફ થશે. બરાબર. એટલે જોઈએ આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં. જો આ છે હોલ્ડિંગ કરંટ, આ પણ આટલો કરંટ છે, ધારો કે 1 એમ્પિયર. તો જ્યારે એસસીઆરને ઓફ કરવો હશે તો 1 એમ્પિયર કરતા ઓછો કરંટ તમારે એમાંથી ફ્લો કરાવવો પડે, ત્યારે જઈને એસસીઆર સ્વિચ ઓફ ટર્ન ઓફ થશે. બરાબર. તો હોલ્ડિંગ કરંટ એટલે આપણને ખબર પડે કે એસસીઆરને ચાલુ હોલ્ડ કરી રાખે ચાલુ સ્થિતિમાં, એટલા માટે એને હોલ્ડિંગ કરંટ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું જે છે લેચિંગ કરંટ. બરાબર. જોઈએ the amount of current which should flow throughout a circuit to make the on state from off state is called latching. એસસીઆર જ્યારે પહેલા બંધ સ્થિતિમાં હોય, ઓફ સ્થિતિમાં હોય, ત્યાંથી એને આપણે ઓન સ્થિતિમાં લાવવા માટે એમાંથી પાસ કરાવવા પડતા કરંટને કહેવાય છે લેચિંગ કરંટ. બરાબર. તમે આ એસસીઆરની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એમાં આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ. જો આ રહ્યો લેચિંગ કરંટ, એની વેલ્યુ ક્યાંક અહીંયા આવી, અને અહીંયા હોલ્ડિંગ કરંટ તમે જોઈ શકતા હોય તો એની વેલ્યુ કઈ અહીંયા. એટલે કેરેક્ટરિસ્ટિક્સ પરથી ક્લિયર થાય છે કે લેચિંગ કરંટની વેલ્યુ એ હોલ્ડિંગ કરંટની વેલ્યુ કરતાં વધારે હોય છે. ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે લેચિંગ કરંટ ને હોલ્ડિંગ કરંટ બેમાંથી વધારે વેલ્યુ કયા કરંટની હોય છે. તો આ કેરેક્ટરિસ્ટિક્સ તમને યાદ હોવી જોઈએ, યાદ કરી લેવાની, અને આ કેરેક્ટરિસ્ટિક્સ જો યાદ હોય એમાંથી ઇઝીલી તમે એનો આન્સર આપી શકો કે લેચિંગ કરંટની વેલ્યુ વધારે હોય.
લેચિંગ કરંટની વ્યાખ્યા આપણે જોઈ, SCR ને જ્યારે ઓફ સ્થિતિમાંથી ઓન સ્થિતિમાં લાવવા માટે આપવા પડતા મિનિમમ કરંટને લેચિંગ કરંટ કહેવામાં આવે. બરાબર, આઈ હોપ આટલું ક્લિયર છે. હવે આપણે આગળ જોઈએ. ઇટ્સ વેલ્યુ ઇઝ અપ્રોક્સિમેટલી 3 times ધેન હોલ્ડિંગ કરંટ. જો આપણે જે વાત કરીએ, ધારો કે ફોર એક્ઝામ્પલ હોલ્ડિંગ કરંટની વેલ્યુ કોઈ SCR માટે 1 એમ્પિયર હોય, તો લેચિંગ કરંટની વેલ્યુ એ જ SCR માટે કેટલી હશે? તો કે આશરે 3 એમ્પિયર જેટલી હશે, 3 ગણી હશે. બરાબર, આના રેટિંગ તમને SCR જ્યારે કોમર્શિયલ SCR બજારમાંથી લો તો એની અંદર આ બધા રેટિંગ આપ્યા હોય, બ્રેક ઓવર વોલ્ટેજ, હોલ્ડિંગ કરંટ, લેચિંગ કરંટ, બધા વેલ્યુ તમને આપેલી હોય. બરાબર, તો જે રીતે આપણે SCR ભણ્યા એ જ રીતે તમારે ટ્રાએક, ડાએક, યુજેટી, IGBT, MCT અને GTO આટલાની કેરેક્ટરિસ્ટિક્સ શું શું ભણવાનું છે આપણે જોઈએ. પહેલા તો કન્સ્ટ્રક્શન જોવાનું, જે રીતે આપણે SCR નું જોયું કે 2 PN જંક્શનને જોડીને SCR બનાવવામાં આવે છે, એનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. ત્યાર પછી એ કઈ રીતે કામ કરે છે એ જોવાનું છે. ત્યાર પછી એની VI કેરેક્ટરિસ્ટિક્સ જોવાની છે, જે આપણે જોઈએ SCR બરાબર ડિટેલમાં. આ બધાની એક SCR માં તમને આઈડિયા આવી જશે, એટલે આ બધું ઇઝીલી તમને ખ્યાલ આવી જશે. બરાબર, અને ઓલરેડી તમે ECC માં ભણી જ ગયા છો. બરાબર, એટલે આ તમારે જાતે જોવાની છે. ત્યાર પછી એની એપ્લિકેશન જોવાની કે ક્યાં ક્યાં એ જે તે ડિવાઇસ એનો ઉપયોગ થાય છે. SCR નો ઉપયોગ ક્યાં થાય છે? તો કે રેક્ટિફાયરમાં થાય. બરાબર, બીજી પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટ્સમાં થાય છે. એ રીતે આ દરેકની એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ થાય છે એ જોવાની છે. તો આપણે જે રીતે SCR ની સ્ટડી આટલું જોવાનું છે.